હેલો વિદ્યાર્થી મિત્રો, આજના એકેડમી યુટ્યુબ ચેનલ વતી હું સંતોષ શેઠ ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 12 માં વિષય અર્થશાસ્ત્રમાં આગળ વધવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે છેલ્લે પ્રકરણ 1 જે છે એ પૂરું કર્યું હતું અને આજે આપણે મિત્રો નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મિત્રો પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. બરોબર છે? તો આજે આખું ચેપ્ટર જે છે તો કે નિર્દેશકો, આ વૃદ્ધિ આર્થિક વૃદ્ધિના અર્થમાં સમજવાનું છે, આર્થિક વિકાસના અર્થમાં સમજવાનું છે, બંનેનો અર્થ, એની મર્યાદાઓ, એને ખ્યાલની સમજૂતી, એની વ્યાખ્યાઓ અને એના નિર્દેશકો એટલે કે એને નક્કી કરતો એવા કયા ઘટકો છે, કયા પરિબળો છે, તો એની સમજૂતી આપણે આખા ચેપ્ટરમાં મેળવવા જવાના છીએ મિત્રો. બરોબર છે? તો આ સાથે સૌ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. બરોબર છે? કેમ કે એક મહત્વનું ચેપ્ટર જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસને સમજતા પહેલા આપણે જોવું છે કે આ શબ્દો પ્રચલિત ક્યાંથી થયા, એટલે કે થોડીક આપણે નજર નાખીએ એની પૂર્વ ભૂમિકાઓ પર. પૂર્વ ભૂમિકા એટલે કે આજે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ જે શબ્દ છે, આજનો તમે કોઈ પણ દેશ લઈ લો તો કોઈ પણ દેશ જે છે એ આર્થિક વિકાસ કરવા માંગે છે. મોટામાં મોટો વધારે સૌથી વધારે આર્થિક વિકાસ કરીને ટોચના સ્થાન ઉપર પહોંચવા માંગે છે. બરાબર છે? કોઈ પણ દેશની વાત કરીએ છીએ મિત્રો, કેમ કે અહીંયા આપણે દેશના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ, તો કે એ આર્થિક વિકાસની જે આખી ઝડપ છે, આખી દોડ જે છે, એ આર્થિક વિકાસની દોડમાં આગળ જતા તમે આપણે ઇતિહાસ જોયો હોય તો એમાં તેના ઘણા બધા દ્રષ્ટાંતો આપવામાં આવેલા છે. જેમ કે તમને ખ્યાલ હોય તો બીજા વિશ્વયુદ્ધમાં, તો કે બીજું વિશ્વયુદ્ધ જે છે ઈસવીસન 1939 થી 1945 કે 44 આપણે 45 ના સમયગાળા સુધી એ આખું બીજું વિશ્વયુદ્ધ રહ્યું. હવે જેવું બીજું વિશ્વયુદ્ધ મિત્રો પૂરું થાય છે ત્યારે વિશ્વના દેશો પાસે એક અમુક પ્રકારની સમસ્યા, જેને આપણે આર્થિક સમસ્યા કહી શકીએ, એ આવી પડે છે. હવે એ આર્થિક સમસ્યા એવી હોય છે કે જે ઉકેલવા માટે એક તાતી જરૂરિયાત હોય તો એ એક વસ્તુની જરૂરિયાત છે કે જે છે આર્થિક વિકાસ. કે હવે વિકાસ જ તે કેનું એવું ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન છે મિત્રો. હવે એ સમસ્યાઓ કેવી, તો કે બેકારી એટલે કે બેરોજગારી, બીજું આવે છે ભૂખમરો, કેમ કે લોકો પાસે ખાવા નથી, ભૂખમરો જેવી સ્થિતિ સર્જાની છે. એનાથી આગળ જોઈએ તો કે ગરીબી, ફુગાવો, આ બધી સમસ્યાઓ એટલી ઘેરી લીધી અને એના માટેનું એક સોલ્યુશન હોય તો એ આર્થિક વિકાસ છે. અને ત્યારથી લઈને આ બે શબ્દો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ શબ્દો જે છે એ પ્રચલિત બન્યા મિત્રો. બરોબર છે? બીજા વિશ્વયુદ્ધ પછી હવે આજે આર્થિક વિકાસ જે છે એમાં આપણે વાત કરીએ તો વિકાસમાન દેશો, તો અહીંયા ત્રણ શબ્દો તમારે બહુ સરસ રીતે યાદ રાખી લેવાના છે અને યાદ તમને રહેવા જોઈએ આખું 12મું ધોરણ સુધી. બરોબર? 11મા ધોરણમાં સમજાયું છે વિકાસમાન દેશો એટલે જે દેશો વિકાસ કરી રહ્યા છે. આને બીજા શબ્દોમાં એમ પણ કહેવાય છે તો કે વિકાસશીલ, વિકાસ કરતા. બરોબર છે? અને આની માટેનો એક ત્રીજો શબ્દ આવે છે, એટલે કે બીજો શબ્દ આવે છે તો કે વિકસિત રાષ્ટ્ર, કે જેને વિકાસ કરી લીધો છે. બરોબર છે? અને હજી એક ત્રીજો શબ્દ યાદ રાખો હોય તો રાખી લેજો, જેને કહેવાય છે અવિકસિત દેશો, એટલે કે એવા દેશો કે જેનો વિકાસ હજુ થવાનો બાકી છે, હજી એને શરૂઆત પણ નથી કરી, પ્રથમ પગથિયું છે. તો આપણે વાત કરી રહ્યા છીએ તો કે વિકાસમાન દેશોમાં આ સ્થિતિ જ્યારે સર્જાય તો એ લોકોએ વિકાસને પોતાનું એક સોલ્યુશન ગણીને, પોતાનો એક ઉપાય ગણીને પોતાની સમસ્યાનો ઉકેલ તરફ શોધવા આગળ ચાલ્યા જાય છે. અને વિકાસમાં જે દેશો છે મિત્રો, એ દેશોએ વિકસિત દેશોની સરખામણીમાં આર્થિક વિકાસ દ્વારા ઊંચું જીવન ધોરણ, એટલે કે જે જીવન જીવવાનું આપણું જે ધોરણ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કહેવાય છે, એ ઊંચું લાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. અને આવા દેશોએ એમાં સારી સફળતા પણ મેળવી. એ ઉપરાંત આ દેશો જે છે એ દેશોમાં જાગૃતિ, એક આર્થિક વિકાસ અંગેની જાગૃતિ એ પ્રસરાતી ગઈ. અને ત્યારબાદ આવે છે મિત્રો કે વિકસિત રાષ્ટ્રો, તો કે માત્ર ને માત્ર આર્થિક વિકાસની જરૂરિયાત ખાલી વિકાસમાન દેશોને છે એવું નથી. પાછું યાદ રાખજો,
વિકસિત દેશોને પણ આર્થિક વિકાસની જરૂર છે, બરોબર છે. અને એ વિકસિત દેશોને પણ વિકાસ જે છે એ પોતાનું જીવન ધોરણ વધુને વધુ સુખમય બનાવવા, જીવન ધોરણને વધારે ને વધારે અને ઊંચી માથાદીઠ આવક મેળવવા માટે એનું એક એવું સાધન છે વિકસિત દેશોનું પણ મિત્રો, બરોબર છે. તો મિત્રો આજે આર્થિક વિકાસ જે છે એનો હેતુ શું છે વિકાસમાન દેશો અને વિકસિત દેશોમાં? તો કે વિકાસમાન જે દેશો જે છે, વિકાસશીલ જે દેશો છે, એ આર્થિક વિકાસ દ્વારા પોતાના જે મહત્વના પ્રશ્નો છે જેમ કે ગરીબી છે, બેકારી જે છે, ભૂખમરો જે છે, જીવન ધોરણ ઊંચું લાવવું એ માટે પ્રયત્ન કરતા રહે છે. અને એ જ વસ્તુ આ આર્થિક વિકાસની જરૂરિયાત જે છે તો કે વિકસિત દેશોને શા માટે જરૂર છે? તો કે જે જીવન ધોરણ એ લોકોએ સુધી પ્રાપ્ત કરી ચૂક્યા છે એને ટકાવી રાખવા માટે આર્થિક વિકાસની જરૂર છે, બરોબર છે. આ બે વસ્તુ એ રીતના જોતા મિત્રો આપણને એટલું જણાય તો કે જે આર્થિક વિકાસ જે છે એની જરૂરિયાત બંને દેશોને છે, બંને પ્રકારના દેશોને છે. તો એ આર્થિક વૃદ્ધિ જે છે તો કે એની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. અને એ જ રીતના આર્થિક વૃદ્ધિ જે છે, આર્થિક વૃદ્ધિની જે કંઈ પણ આપણે કહીએ છીએ જાળવણી નહીં, પણ એ આર્થિક વિકાસ કે જેનાથી પોતાની સમસ્યાઓ ઘટાડવી, તો એ વિકાસમાન દેશોનો આવો પ્રથમ જે કહેવાય એ આવશ્યક જરૂરિયાત ગણાઈ શકાય છે વિકાસ દ્વારા. તો કે એ પોતાના પ્રશ્નોને સોલ્વ કરી શકે છે મિત્રો. તો કે સામાન્ય રીતે મિત્રો જોઈએ તો કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બંને સમાન છે. તો કે ભૂતકાળમાં તમે જોયું હોય તો કે ભૂતકાળમાં બંને શબ્દો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ન હતો. આર્થિક વિકાસને પણ સરખું ગણતા અને આર્થિક વૃદ્ધિ એને પણ સરખું માનવામાં આવતું હતું. પણ હવેના સમયમાં અર્થશાસ્ત્રીઓ એના ઉપરના ઘણા બધા અભ્યાસો કરીને એ બંને વચ્ચે ભેદ રેખા પાડે છે કે અહીંયા જે છે એ આર્થિક વિકાસ એ અલગ છે અને આર્થિક વૃદ્ધિ એ પણ અલગ છે. એને જ અનુસંધાનમાં આપણે એક મહત્વનો વાક્ય જે છે જે મેં અહીંયા લખ્યું છે એ સમજી લઈએ. તો કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે, જો આ યાદ રાખજો અર્થશાસ્ત્રીનું નામ, તો કે શ્રીમતી જે ઉર્સુલા હિક્સ જે છે એને એક એવું સરસ જે મજાનું વિધાન કીધું. તો કે વિકાસમાન દેશોને લગતું ને વિકસિત દેશોને લગતું. તો કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. કે આપણે આર્થિક વિકાસ કોને કહેવો? તો કે જે વિકાસમાન દેશો જે છે એ પોતાના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ કરે છે. આર્થિક પ્રશ્નો એટલે કેવા? કે ગરીબી, બેકારી, ભૂખમરો, ભાવ વધારો, આ બધા કેવા છે આર્થિક પ્રશ્નો. તો કે એનું નિરાકરણ જે કોઈ પણ દેશ કરે છે કે વિકાસમાન દેશો કરે છે એની માટે આર્થિક વિકાસ છે. તો કે આર્થિક વૃદ્ધિ કોની માટે? તો કે આર્થિક વૃદ્ધિ જે છે એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. જે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ કરે એટલે કે ઓછું જીવન ધોરણ, માનવ વિકાસ ટકાવી રાખવું, સાક્ષરતાનું પ્રમાણ, તો આ બધા જે આર્થિક પ્રશ્નો જે છે એનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે મિત્રો, યાદ રાખજો, બરોબર છે. એટલે આના સંદર્ભમાં એક વાક્ય કેવું હોય તો આપણે કહી શકાય તારણ રૂપે તો કે વિકસિત દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વપરાય છે અને વિકાસમાન દેશોના સંદર્ભમાં આર્થિક વિકાસનો ખ્યાલ વપરાય છે, બરોબર મિત્રો. આ સાથે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આર્થિક વૃદ્ધિનો અર્થ મિત્રો, બરોબર. જોઈએ તો મિત્રો હવે આપણે જે જોઈ રહ્યા છીએ એ આપણે જોવાનું છે તો કે આર્થિક વૃદ્ધિનો અર્થ. તમારા માટે જે મહત્વનો પ્રશ્ન જે છે એ અહીંથી નીકળે છે, આર્થિક વૃદ્ધિ એટલે શું, કે જેમાં તમારે એની વ્યાખ્યા આપવાની હોય છે, બરોબર. તો આપણે પહેલા સમજવું છે કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. અર્થતંત્રની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. કેમ કે આ જે મેઇન જે છે એ આપણો બેઝ છે, બરોબર છે. તો હવે આગળ જોઈએ તો આર્થિક વૃદ્ધિનો અર્થ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે વૃદ્ધિ એટલે આપણી કોઈ પણ પ્રકારની આર્થિક વૃદ્ધિ. પછી હવે આપણે એને અર્થતંત્રમાં જોવાનું છે. તો અર્થતંત્ર જે છે મિત્રો તો કે એમાં જે લાંબા સમયના જે કંઈ પણ પરિવર્તનો આવે છે, લાંબા ગાળાના જે કંઈ પણ ચીજ વસ્તુઓમાં એના ઉત્પાદનમાં જે કંઈ પણ પ્રકારના ફેરફાર થાય છે એ જ આખા ફેરફાર અને એ ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં થતો કુલ ઉત્પાદનમાં થતો વધારો મિત્રો એ આપણી આર્થિક વૃદ્ધિને ગણાવી શકાય છે,
બરોબર. જો અહીંયા મેં એક વસ્તુ વાત કરી છે તો અર્થતંત્રમાં જે કોઈ પણ ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં, એટલે કે આપણે અત્યારે ઘણી બધી વસ્તુઓ જે છે એ વાપરીએ છીએ, એ ઘણી બધી વસ્તુઓ વાપરીએ છીએ, એ ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં જ્યારે કુલ ઉત્પાદન, ટોટલ જે ઉત્પાદનમાં જ્યારે વધારો થતો હોય તો એને શું કહી શકાય મિત્રો? આર્થિક વૃદ્ધિ ગણાવી શકાય. હવે એવી જ રીતના મિત્રો આપણે આગળ જે વાત કરીએ તો અર્થતંત્રમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક એ બે ખ્યાલો પણ પ્રવર્તે છે. બરોબર છે. તો આ જે બંને ખ્યાલો જે છે એ બંને ખ્યાલોમાં સતત વૃદ્ધિ, તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થતો હોય અને વાસ્તવિક રાષ્ટ્રીય માથાદીઠ આવક, જે માથાદીઠ આવક જે છે એમાં પણ વધારો થતો હોય મિત્રો, તો તે વસ્તુ જે વધારો સૂચવે છે એને આપણે શું કહી શકાય છે મિત્રો? આર્થિક વૃદ્ધિ. એવી રીતના આપણે આગળ જતા જઈએ તો એનેથી આગળ આપણે જઈએ તો હવે છે ઉત્પાદનના સાધનો. કે આ વૃદ્ધિ માટે જવાબદાર છે મિત્રો ઉત્પાદનના 4 સાધનો. તમને બધાને નામ ખ્યાલ હશે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા. તો કે 4 સાધનો કયા કયા છે? અહીંયા લખું છું. કે આ 4 ઉત્પાદનના સાધનો છે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો કે આ જે ઉત્પાદનના ચારેય સાધનો જે છે એ ચારેય સાધનોમાં જ્યારે ઉત્પાદકતામાં એનામાં વધારો થાય, એટલે કે આપણે જમીન જે છે, શ્રમ જે છે, મૂડી છે, નિયોજક, આ ઉત્પાદનના ચારેય સાધનો જે વૃદ્ધિ માટે જવાબદાર છે, તો કે એમાં જ્યારે કોઈ પણ પ્રકારના પાયાના ફેરફારો થાય અને એમાં વિકાસ થાય તો એ પાયાના ફેરફારોને આપણે કહીએ છીએ આર્થિક વૃદ્ધિ પણ એ ગણાવી શકીએ છીએ મિત્રો. બરોબર છે. તો એનાથી આગળ જોઈએ તો ઉત્પાદનની સાધનોની ઉત્પાદકતામાં વધારો એટલે શું? તો ઉત્પાદનના સાધનો તો છે તે, પણ એની જ્યારે ઉત્પાદકતામાં વધારો થાય, એટલે કે આ 4 સાધનો જે છે એના વડે જે કંઈ પણ ઉત્પાદન જે છે એ બેવડાય. એ ઉત્પાદન જે છે જ્યારે વધારો થાય તો એ જે વધારો છે મિત્રો એ શું સૂચવે છે? આર્થિક વૃદ્ધિ. બરોબર છે. તો મિત્રો આ આપણે આટલી બધી જે વસ્તુઓ જોઈ તો એના ઉપરથી આપણે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય તો કે દેશના અર્થતંત્રના ચીજવસ્તુઓના ઉત્પાદનમાં થતો વધારો, એ ઉપરાંત ઉત્પાદનની સાધનોની પ્રાપ્તિમાં થતો વધારો, આપણને વધુને વધુ ઉત્પાદનના સાધનોની પ્રાપ્તિ મળી રહે, અને એ ઉપરાંત એ જે ઉત્પાદનના સાધનોની પ્રાપ્તિ મળે એ સાથે સાથે એનો ઉપયોગ કરવામાં પણ આપણે વધારો કરી શકીએ, વધારેમાં વધારે એનો ઉપયોગ કરી શકીએ. એ ઉપરાંત આપણે જોઈએ તો કે દેશની જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એમાં થતો વધારો અને દેશની જે માથાદીઠ આવક જે છે એ બધી જ વસ્તુઓમાં જ્યારે પણ જેટલો પણ જે વધારો થાય છે મિત્રો એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે સૂચવી શકીએ છીએ મિત્રો. ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ આ બધા પરિબળો જે છે એ જવાબદાર છે. તો કે એનાથી આગળ આપણે જોઈએ તો કે પરિમાણાત્મક પરિવર્તન. તો કે આર્થિક વૃદ્ધિ જે છે એ કેવું છે? તો કે પરિમાણાત્મક છે, કે જે સંખ્યાત્મક માપ આપણે કહીએ તો કે આર્થિક વૃદ્ધિ શું દર્શાવે છે? પરિમાણાત્મક પરિવર્તન. હવે જેટલું પણ મેક્સિમમ પરિવર્તન જેટલું પણ થવાનું હોય, મેક્સિમમ જેટલો પણ આપણે જેને કહીએ છીએ કે વિકાસ થવાનો હોય તો એ બધો જ વિકાસ થઈને એ પછીની જે સ્થિતિ આવે છે એ છે આપણી વૃદ્ધિ. બરોબર છે. એટલા માટે એને પરિમાણાત્મક પરિવર્તન કીધું છે. આર્થિક વૃદ્ધિ જે છે મિત્રો એ બધું ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં થતો વધારો છે કે જે મિત્રો આપણા દેશનું આખું ચિત્ર, આર્થિક ચિત્ર જે છે રજૂ કરે છે, કે જેનાથી આપણે આ જે આખું આર્થિક વૃદ્ધિ દ્વારા ચિત્ર આખું સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દેશનું અર્થતંત્ર કેટલું ધીમું છે, કેટલું ફાસ્ટ છે, કેટલું મીડિયમ છે, કેટલો એમાં ફેરફારો છે, કેટલું એ વિકાસમય બની શકે છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ આર્થિક વૃદ્ધિના માધ્યમથી જાણી શકાય છે અને કોઈ પણ દેશનું આર્થિક જે ચિત્ર જે છે એ સ્પષ્ટ આપણને રજૂ થઈ શકે છે. અને મિત્રો આજે આર્થિક વૃદ્ધિ જે છે એટલું જ નહીં પણ એનાથી આગળ જતા તો કે બે દેશો વચ્ચેની સરખામણી કરવામાં પણ બહુ જ ઉપયોગી સાબિત થઈ પડે છે. કેમ કે આને આધારે આપણે સરખામણી કરી શકીએ છીએ કે આપણા દેશની આર્થિક વૃદ્ધિ એટલી છે, પડોશી દેશોની આર્થિક વૃદ્ધિ આટલી છે, અથવા તો પાશ્ચાત્ય દેશોની આર્થિક વૃદ્ધિ આટલી છે. તો એ ઉપરથી આપણને જે છે એ સરખામણી કરવાની ખ્યાલ આવે છે અને સરખામણી કરતા આપણને ખબર પડે છે કે આપણે હજી કેટલા પાછળ છીએ કે કેટલા આગળ છીએ વિકાસની બાબતમાં મિત્રો. બરોબર છે. તો આ હતો એનો સીધો અને સાદો એવો અર્થ. હવે મિત્રો આપણે જોવું છે એની વ્યાખ્યાઓ તરફ.
વ્યાખ્યાઓ વિશે મિત્રો જોઈએ, સમજૂતી મેળવીએ. તો કે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ, તો કે આર્થિક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો સાવ સામાન્ય વ્યાખ્યા, જે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક એનો જે કોઈ પણ વૃદ્ધિ દર, એટલે ટૂંકમાં વૃદ્ધિ દર એટલે શું? વધારો અથવા વધારો. તો કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ દેશની શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. બરોબર, યાદ રહેશે, સાવ સહેલું. બરોબર. અથવા વસ્તુઓ અને સેવાઓના, ચીજ વસ્તુઓ આવી ગઈ ને સેવા, જેમ કે આપણામાં બેન્કિંગ છે, વાહન વ્યવહાર છે, તો આ બધી સેવાઓ આવે છે કહેવાય. બરોબર, તો કે વસ્તુઓ અને ચીજ વસ્તુઓના સેવાઓના કુલ ઉત્પાદન, જે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન છે ટોટલ, બરોબર, દેશ લેવલ, એ કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ટૂંકમાં વૃદ્ધિ એટલે એક જ શબ્દ યાદ રાખવાનો, વધારો. રાષ્ટ્રીય આવકમાં વધારો તો ખરો જ તે, એ સાથે સાથે દેશની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. બહુ સહેલી વ્યાખ્યા છે મિત્રો, જે હેન્સન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. બરોબર છે. તો આ જે હેન્સન નામનો મનોવૈજ્ઞાનિક છે, નામનો જે અર્થશાસ્ત્રી છે, એને આવી એક વ્યાખ્યા આપેલી છે. તો કે હવે એની બીજી વ્યાખ્યા જોઈએ. તો કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની, એટલે કે પ્રજાને વધુ ને વધુ આર્થિક જે ચીજ વસ્તુઓ છે, કે જેના કારણે પ્રજાને એ ચીજ વસ્તુઓ જોતી હોય, સેવાઓની ડિમાન્ડ હોય, એટલે એનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. એટલે કે દેશ લાંબા ગાળા માટે, લાંબા સમય માટે આજ બધી જ વસ્તુઓ જે પ્રજાને જોઈએ છે અને વધુ વૈવિધ્યપૂર્ણ રીતે એનો એવો પ્રકારનો પુરવઠો પેદા કરવાની જે લાંબા ગાળાની દેશની શક્તિ છે મિત્રો, એમાં જે કોઈ પણ વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય. બરોબર છે. તો કે આ આખો ખ્યાલ આપેલો છે સાયમન કુઝનેટ્સ નામના અર્થશાસ્ત્રીએ. બરોબર છે. સાવ સહેલી વ્યાખ્યા છે, બંનેમાંથી જે પણ યાદ રહે, મોટા ભાગે બંને યાદ રહી જાય એવી છે, કે અઘરું છે નહીં. બરોબર, આ વ્યાખ્યા પાકી કરી લેજો. એક માર્ક આમાંથી જવો જોઈએ નહીં, એક પણ વિદ્યાર્થી. બરોબર છે. તો હવે મિત્રો જોઈએ તો કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. તો મિત્રો આ જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે, આપણે જોયું તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, પ્રજાના કલ્યાણમાં થતો વધારો, પ્રજાની સુખ સગવડ ભોગવી શકે એ માટે એ જે કોઈ પણ સાધનો વાપરે એ પુરવઠોની શક્તિ દેશમાં રહેલી છે લાંબા સમય માટે, એમાં થતો વધારો, એ બધી વૃદ્ધિ છે. બરોબર. પણ હવે આ આર્થિક વૃદ્ધિના ખ્યાલની અમુક ટીકા કરેલી છે અમુક અર્થશાસ્ત્રીઓ, એટલે કે એની મર્યાદા રહેલી છે. તો કે શું? તો કે પહેલી મર્યાદા એવું છે, આપણે હમણાં આગળ જોયું હતું, તો કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન દર્શાવે છે. તો કે આમાં એમ જ કીધું છે, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવાય છે. હવે ખાલી પરિમાણાત્મક પરિવર્તનો જ અર્થશાસ્ત્રમાં ના હોય. પરિમાણાત્મક એટલે શું? તો કે સંખ્યાત્મક. બરોબર, એટલે કે આંકડાકીય ફેરફાર થાય. જેમ કે વિકાસ જે છે પેલા 40% હતો, હવે 60% છે, તો આ પરિમાણાત્મક. પણ એ સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ છે. તો કે અહીંયા આર્થિક વૃદ્ધિના ખ્યાલમાં એ વસ્તુ વિશે વાત કરવામાં આવતી નથી. બીજું તો કે રાષ્ટ્રીય આવક, આ રા એટલે રાષ્ટ્રીય આવક, અને માથાદીઠ આવક વધે છે. આપણે હમણાં જોયું તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, માથાદીઠ આવકમાં થતો વધારો, એ શું સૂચવે છે? તો કે આર્થિક વૃદ્ધિ. પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો જે છે એ યથાવત રહે છે. લોકો જે માનસિકતા જે છે એમાં જ બદલાવ લાવી શકાયો નથી. બરોબર. સંસ્થાકીય વલણો એટલે કેવા? તો કે સંસ્થાએ નિમેલા અમુક પ્રકારના ચોક્કસ વલણો, એટલે કે એના નિયમો, તો કે એમાં જે કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. બરોબર. એનાથી આગળ તો કે આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ જે છે એ મર્યાદિત છે. કેવો છે? ટૂંકો છે, મર્યાદિત છે. તો કે આ ખ્યાલમાં માત્ર ચીજ વસ્તુઓના ઉત્પાદન અને ઉત્પાદન શક્તિમાં થતો વધારો જ બતાવે છે. જેમ કે આટલી વસ્તુનું ઉત્પાદન થયું,
કુલ વસ્તુનું ઉત્પાદન થયું, વસ્તુના ઉત્પાદકતામાં આટલો વધારો થયો, એટલા માટે આ ખ્યાલ શું કરવામાં આવે છે? સીમિત છે, મર્યાદિત છે, બરોબર? તો એટલા માટે એના પછીનું છે તો કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જે છે એ વસ્તુ જે છે એ જાણી શકાતી નથી આર્થિક વૃદ્ધિના ખ્યાલથી. તો કે લોકોના કલ્યાણમાં વધારો થયો તો કે એ ખબર નથી થઈ શકતી. એટલા માટે શું કીધું છે તો કે આ એની એક મર્યાદા ગણાવી છે, બરોબર? આ સાથે આટલી મર્યાદાઓ છે. સાવ સહેલો ટોપિક છે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ. એક જો આખો ખ્યાલ પૂછાય તો તમને 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે છે. સાવ સહેલો છે, યાદ રાખવાનો પ્રયત્ન કરજો, યાદ રહી જ જશે, બરોબર છે? અને કોઈ પણ પ્રકારનો જો ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, એને આપણે વધારે સમજાવવાનો પ્રયાસ કરીશું. આ સાથે વિદ્યાર્થી મિત્રો, જો આપ સૌને મારો વિડિયો જો ગમતો હોય તો પ્લીઝ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ મારી ચેનલને કરજો, બરોબર? આ સાથે આપ સૌએ મારો જે વિડિયો નિહાળ્યો એ બદલ હું આપ સૌનો આભારી છું. સો થેન્ક યુ.